ભગવાનના સંતનો ખૂબ મહિમા કીધો કે સંત છે એ સંત છે આપણે ભગવાનને સાધુ છે એ કે જેવા સેવા સમજાઈ જાય જેવા સેવા સાધુ તો કે એની પાસેથી આઘું જવાનું મન ન થાય. અગર કોઈ ચમત્કાર બતાવે કાંઈક ચમત્કાર બતાવે તો વ્યાપકાનંદ સ્વામીને એવું થયું હતું. વ્યાપકાનંદ સ્વામીએ કોઈનું ઘોડું મરી ગયું. ઘોડું હોય ને ઘોડો, હા, એ મરી ગયો તો એટલે બધા મરી જાય એટલે રોવા માંડે ને એમ કરે ને માલિકને એમ થાય ને મારે આટલું નુકસાન થઈ ગયું. એ સ્વામીને દયા આવી ગઈ ભગત ત્યાં મચ્છર પકડીને ઘોડાને કાનમાં મૂકી દીધું, મચ્છરનો જીવ એમાં નાખી દીધો. પછી ઘોડો તો હણહણાટ કરીને બેઠો થઈ ગયો. એને સંકલ્પ એવો કર્યો કે આ મચ્છરનો જે જીવ છે ને ઘોડામાં વહી જાય. એ મચ્છર હતું એ ઘોડાને કાનમાં મૂકી દીધું હતું, ઘોડો બેઠો થઈ ગયો. પછી ચમત્કાર જ કર્યો ને, મરી ગયેલું બેઠું કરી દીધું હતું. પછી મહારાજને ખબર પડી, ભગવાન તો જાણતા હોય પણ છતાંય આમ આ લોકરીતિ પ્રમાણે ખબર પડે ને. ત્યારે મહારાજ કે આજ તો ભલે તમે ઘોડો બેઠો કરી દીધો વાંધો નહીં કે પછી કાલ રાજાને રાજકુમાર મરી જઈશી. રાજા કહી તમે ઘોડા બેઠો તો આ બેઠો કરી દો હાલો. થઈ કે મારી મરજી નહીં હોય તો તમે શું કરો? મારી મરજી નહીં હોય, આ તો મારી મરજી હતી એટલે હાલો ઘોડું બેઠું કરી દીધું. તેથી મારી મરજી નહીં હોય તો એ શું થઈ, એ શું કરશો તમે? એટલે મહારાજનું કહેવાનું કે ભગવાન જે કરતા હોય ને બરોબર જ. ભગવાન મારે જીવાડે ગમે જેમ કરે, કારણ કે આપણી એમાં દ્રષ્ટિ પહોંચતી ન હોય એટલે આપણે એમ થાય કે લે આમ થઈ ગયું આમ થઈ ગયું. પણ મહારાજ કે હું ભગવાનના ભક્તો ભેગો જ છું, ભક્તોથી આઘો નથી જતો. અને મને કોઈ આઘો કરવા ધારે તો હું આઘો થતો નથી. પણ કેની પાસે? મહારાજ કે મારો પ્રેમી ને જ્ઞાની ભક્ત હોય એની પાસે. પ્રેમી ભક્ત જોઈ અને જ્ઞાને ભેગું જોઈ. પ્રેમી જોઈ ને જ્ઞાની એવા મહારાજ કે એવો હોય, એવો ભક્ત હોય તો એનાથી હું આઘો નથી. તો મહારાજ કે આવી રીતે વ્યાપકાનંદ સ્વામીને પછી ધામમાં ગયા ને, મહારાજ મોટું ફેરવી ગયો કે આ બીજા ભગવાન ક્યાં થઈ ગયો હે, ત્યાં મહિના જીવતા કરવા. એટલે મહારાજ કે એમ ન કરો, ભગવાનની મરજી પ્રમાણે આપણે રહેવાની વાત. ભગવાન જે કરતા હોય ભગવાનની મરજીથી કદી થાય. કંઈક દેશ કાળ એવો આવી જાય, કંઈ રોગ એવો આવી જાય હે, પછી એમાં પછી આપણે દોષ ન દેવાય. ત્યારે ભગવાન મારું મટાડતા નથી, મારું આમ નથી કરતા તેમ નથી કરતા હે. આ તો શરીર છે ભગત, કંઈ એવા દેશ કાળ આવે આપણા ઉપર, કાંઈ એવું દુઃખ હોય તો માંડ્યું હોય તો ભલે ને ભગવાન ભોગવું હોય તો ભોગવી લેવાનું હે. હા, મુક્તાનંદ સ્વામીને હતો ભગત ટીબીનો રોગ હતો, ક્ષય રોગ હતો ટીબીનો. હા હા યા ભાઈ તો કોઈ ભગવાનને એમ ન કીધું. અમુકનું શું કીધું મુક્તાનંદ સ્વામી કે સારું કે આપણે ગયડું ચીકણું ખવાય નહીં ને કીધું, એટલું વર્તમાન વધારે પડે કે ને કે ભગવાન ભેગા હોય એમ ન કહે કે મારે જ આ મટાડી દો ને એમ હે. એટલે મારે કે ભગવાન જેમ રાખે એમ રાજી રહેવાનું. આ શરીરના સુખ દુઃખમાં મારે કે શરીરનું સુખ દુઃખ હોય તો ભગવાનને પ્રાર્થના કરાય, સંતોને પ્રાર્થના કરાય. મારે કે પ્રાર્થના કરી શકાય પણ ન મટાડે તો પછી ધોખો ન કરવાનો એમ કહેવાનું. શું એમ નહીં કે પછી મહારાજને કહેવું જ નહીં. મહારાજને એ તો ભાઈ મહારાજ કે ભક્ત મારી પાસે માગે તો મને સારું લાગે, ભલે મારી પાસે માગ્યું ને એટલે ભગવાનને સારું લાગે એવું નથી. પણ મહારાજ કે પછી સકામ ઈચ્છા ન રહે ખરા. શું ભક્ત નિષ્કામ ભક્ત છે એ ભગવાનને વાલા, કે કોઈ દી ભગવાન કાંઈ માગણી નથી કરતો. જેમ તમે રાખો એમ અમે રહીશું. તો મહારાજ કે આવી રીતે વ્યાપકાનંદ સ્વામીની વાત આ રીતની હતી. અને મહારાજ કે વ્યવહાર પડે ને તો એકબીજાની સાધુતા ખબર પડે ભગત હે.
કે એનામાં કેટલી સાધુતા ને તય ખબર પડે, એમને નથી ખબર પડતી કાંઈ. હે એટલે મહારાજ કે સાધુતા શીખવી. સાધુતા છે તો મહારાજ કે ભગવાનનું સુખ તમને કાંઈ મળ્યા રાખે. બાકી સાધુતા નહીં હોય તો મહારાજ કે એટલું ભગવાનનું સુખ નહીં મળે. હા કે એટલે સાધુતાના ગુણ શીખવાનું એટલે કીધું શું. હા કે પોતે આ લોકમાં આવ્યા પછી મહારાજે આપણે સંત બનાવ્યા. હે કે તમે બધા ગ્રહસ્થ છો છતાંય મારા સંત છો. શું કામ? કે હવે ભગવાને આ રીતે અપનાવી કે ભાઈ મારે તમને બધાને સંત કરવા. હે અને તમને બધાને સંત કરવા હે અને સંત કરી અને મારો આ ભક્તિ માર્ગ પ્રવર્તાવ્યો એવું ભગવાને આપણે કીધું. તો મહારાજ કે જ્યારે એકબીજાને ભેગા રહે ને તો એ ખબર પડે કે સંતપણું તેનું કેવું હોય. જો ઓમ ખાલી વાતો કર્યા રાખે આપણે સંતપણું સંત છે સંત છે. હે મહારાજ કે એવું સંત સાધુતા મોટા જે પુરુષો થઈ ગયા આપણા ભગવાનના ભક્તો થઈ ગયા મોટા. તમે ભગતનો વિચાર કરી જુઓ તો ભગત કોઈની કોઈ ઉપર ગુસ્સે થયા, કોઈની કોઈને કાંઈ કીધું. આટલા 35 વર્ષ રહ્યા તમે વિચાર તો કરો. હે કોઈ એક જીવાતમાં એવો ન મળે તમને આપણા મંડળનો ભક્ત કોઈ એમ ન મળે કે ભગતે મને આમ કીધું હતું કે ઉઠીને આગો બે એમ કીધું હતું ને એવો એક મંડળનું એક માણસ ન કે વિચાર તમે કરી. નકર 35 વર્ષની અંદર કાંઈક તો થાય ને. હાલો હે મહારાજ કે એ બધા મોટા જે સત્પુરુષ છે ને આગળ આવશે. મેં વાંચ્યું તો હમણાં આગળ આવશે એનું ધીરપણું ગંભીરપણું એ બધા સાધુતા એનામાં જે છે ને એ બધી તમે જોવો તો ખબર પડે. એમને નથી ખબર પડતી. હે એ તો 35 વર્ષમાં કંઈક તો કોકને કહે ને થોડોક નડે સાંખો રહે તો એમ ન કહે. હે હા મહારાજ કે એટલે મોટાના જીવન ચરિત્ર જુઓ વિચારો તો આપણે ખબર પડે કે એ કેવું જીવન જીવી ગયું. હે और આ જીવાત્માને કે કંઈ કે બુઢાપો આવે કે નથી આવતો જીવાત્માને. હે તો કે આ જીવાત્માને જ્ઞાનથી જ બુઢાપો આવે. ખબર? હે જો જ્ઞાન કરે જ્ઞાન તો જ્ઞાનથી જ એને બુઢાપો આવે કે ભાઈ હવે આપણે ભગવાન ભજી લેવા છે. હવે આપણે આ બીજું સંસારમાં કાંઈ જાજુ સુખ આપણે સંસારમાં કાંઈ જાજુ ધ્યાન નથી દેવું એમ કરી અને એવો વિચાર રાખે તો ભગવાન ભજી શકે. હે બાકી પછી કાલ આપણે વાત કરી હતી છોકરાને લેવા મૂકવા જવાનું એવું બધું કર્યા રાખે તો પછી મહારાજ ક્યાં જીવાતમાં નવરો ન થતો. બીજું કાંઈ નથી. और भगवान हम लोगों को जो किया है कर रहे हैं वो सभी जानते हैं. जिनकी गोद में मस्तक धर दिया वह रक्षा करेंगे. મારે કે જેની ગોદમાં મસ્તક નાખી દીધું પછી રક્ષા કરનારા છે ને કે નથી ભગવાન. હે એટલે મહારાજ કે और ज्ञानी को ભગવાન अपनी आत्मा કહી છે. મહારાજ કે જ્ઞાની છે ને ભગવાનનો આત્મા છે અને પ્રેમી છે એ ભગવાનને રાખે તો છે પણ જ્ઞાન વિના અધૂરું છે. મહારાજ કે પ્રેમી છે ને ભગવાનમાં પ્રેમ ભલે ગમે એટલો હોય. આગળ આમાં વાતોમાં આવે સ્વામીની વાતોમાં કે પ્રેમીનું હેત પાણીના ટાંકા જેવું. હે અને જ્ઞાનીનું હેત પાતાળ પાણી જેવું. ઓલું પ્રેમી હોય પછી કંઈક એનું ધાયરું ન થાય ને તય એને વાંધો પડે. સમજ્યા? તય વાંધો પડે કે ભગવાન. હા એટલે કહેવાનું શું કે એને ધાયરું ન થાય ને તય વાંધો પડે. અને જ્ઞાની છે એ સમજણ કે મારે જે મુક્તાનંદ સ્વામીની દ્રષ્ટાંત દીધું કે અમે બીજા કોઈને વઢીને કાંઈક કહેતા ને તો મારે જ એને થાળ મોકલાવે રાય એને ખાવા. મહારાજ નો પ્રસાદી થાળ મોકલાવે એટલે ઓલાને ઓલું લાગે નહીં. સમજી ગયા તમે?
પણ કે મુક્તાનંદ સ્વામીને કોઈ દી થાળ ન મોકલાવતા, ભલે ગમે તે વૈધા હોય. શું કામ? પણ મુક્તાનંદ સ્વામી એની આત્મરૂપે બ્રહ્મરૂપે વર્તતા હતા, એટલે એને કોઈ દી એ શબ્દ લાગતા નહોતા કે મહારાજ મને આમ વગર વાંકે વૈધા આમ કર્યું તેમ કર્યું, એ કોઈ દી એને એવું લાગતું નહોતું. એટલે મહારાજ કે આ પ્રેમી છે એનું ભગવાનને રાખવું પડે. પણ જ્ઞાની છે, મહારાજ કહેતા નહીં કે મારા ગરીબડા ભક્તો આવે તો મારે એની ઉપાધિ ન હોય, ગમે ત્યાં હોય રહી, ઓઢવા જડ્યું, પાથરવા જડ્યું, ન જડ્યું, હે. પણ એમાં જો કોઈક પૈસાવાળો આવ્યો હોય એટલે તરત ભગવાનની બધી સંભાળ લેવી પડે કે એને ગાંઠલું દીધું ને ગોદડા દીધા ને ઓઢવાને આમ કર્યું તેમ કર્યું, બધું ખાવાનું ને બધું પૂછવું પડે, હે. નહીંતર મહારાજ કે પછી ભગવાનનો સંતો ભક્તોનો બધાને અવગુણ લઈ જાય. પછી અમને હું આ ગયો તો લ્યો અહીંયા આપણે કેટલું કે મહારાજને રાખી, હે, એમ કહો. આપણે શાસ્ત્રી મહારાજનું કેટલું રાખી કે હવે તો હમા જાય લેવા જાય નામ કરી. હું આ ગયા તો લ્યો અમને પૂછ્યું નહીં. હા, એમ એવું બધું એ વિચાર એવું. એટલે મહારાજ કે એનું રાખવું પડે. પણ મારા ગરીબ ભક્તો હોય તો મારે એનું ન રાખવું પડે. એ ગમે એ સમજણ, એને સમજણ છે કે ભાઈ ભગવાનને આપણે દર્શન કરવા આવ્યા છે, હે. હવે આપણે દર્શન કરવા આવ્યા એને દર્શનનો લોભ હોય, હે. પછી મારે કે જે આ શરીરના જે બધા હોય જોતું હોય એને કે ભાઈ સારું ગાંઠલું જોઈને, સારું ગોદડું જોઈને, ઓલું જોઈને, ઓલું જોઈને, હે. તો મારે કે એને એ ન મળે તો થાય. ભગવાનનો ભક્ત હોય એને દર્શન કરવા આવ્યો એટલે એ દર્શન કરીએ, દર્શનથી એને તૃપ્તિ હોય છે, એમ. सच्चिदानंद स्वामी को प्यास लगी जिसे श्री जी महाराज को प्यास मीटे नहीं. महाराज के सच्चिदानंद स्वामी एवा था, ભગવાનની મૂર્તિ અખંડ દેખતા હતા અને અખંડ પોતાનામાં ધારી રાખતા હતા. કોઈ દી એને ભગવાનથી નોખા નથી થયા એવું શાસ્ત્ર બતાડે. તો મહારાજ કે એ પાણી સચ્ચિદાનંદ સ્વામીને તરસ લાગી. ભાઈ મહારાજ ગમે તેટલું પાણી પીએ ને તો એને તરસ ન છીપાય. મહારાજ શ્રીજી મહારાજ પાણી પીધા રાખે ને તો એની તરસ છીપાય નહીં. પછી જોયું કે કોણ તૈરશું કોણ છે, તો કે સચ્ચિદાનંદ સ્વામી તૈરસા. પછી એને પાણી પીધું અને મહારાજને પછી પાણી પાયું ને ત્યાં મહારાજને તૃપ્તિ થઈ. નકર શ્રીજી મહારાજને ઘડી ઘડી તરસ લાગ્યા રાખી. એટલે મહારાજ કે આવો ભક્ત હોય તો ભગવાન એની તરસ જો એને લાગતી હતી છતાંય એને ભગવાનને તરસ નહોતી મળતી. વિચાર કરો. પછી ભક્તોએ પાણી પીધું ને ભક્તોએ ભગવાનને પીવ્યો તો એની તરસ છીપી. और निजात्मा को ब्रह्म रूप मानना ऐसा है. લ્યો, નિજાત્માને મારે કે બ્રહ્મ રૂપ માને કે હું તો બ્રહ્મ જાઉં, મુક્ત જાઉં, ભગવાનનો ભક્ત જાઉં, હે. મારે કેવી રીતે પુરુષ કો સ્ત્રી જૈસા સ્નેહ ભગવાન में नहीं होता है. મહારાજ કે સ્ત્રી છે ને એ પ્રેમનું પાત્ર, પ્રેમ એનામાં પ્રેમ વધારે હોય એટલે એને ભગવાનમાં સ્નેહ વધારે હોય. એને જેને સ્ત્રીનો દેહ હોય એને, પુરુષ હોય એને સ્ત્રી જેટલો પ્રેમ ન હોય. પણ મહારાજે બે સંતનું નામ લખ્યું કે કૃપાનંદ સ્વામી અને નિષ્કળાનંદ સ્વામીને સ્નેહ કે સ્ત્રી સમાન છે, એવા વૈરાગ્યવાળા. એટલે એને કેવો વૈરાગ્ય એવો સ્નેહ છે. એટલે મહારાજ કે જે ભગવાનના ભક્તો હોય મહારાજ કે સખી રૂપ થઈને જ ભગવાનની ભક્તિ કરવાની. ભલે ને દેહ આપણો નર ન હોય પણ મહારાજ કે ભગવાન પાસે બધા નારી 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 જ છે. આ તો મહારાજે આપણે અહીંયા એકબીજાના સંબંધ જાળવવા માટે કોઈને સ્ત્રીનો દેહ, કોઈને પુરુષનો દેહ એવા આપ્યા. પણ બધા ધામમાંથી આવેલા મુક્તો હોય, પોતાના વ્યવહાર નિભાવવા માટે બધાય જો સંતો જ હોય તો પછી હવે રોટલા કોણ ઘડી દે, લુગડા કોણ, કપડાં કોણ ધોઈ દે, હે. એટલે મહારાજ કે તમારી બધી વ્યવસ્થા જળવાઈ રહી એટલા માટે મેં આ રીતે આવી રીતે બધાને દેહ આપ્યા. એટલે મહારાજ કે ભગવાન પાસે સખી ભાવે ભગવાનનું ભજન કરવું કે હું ભગવાનની દાસી છું, હે, ભગવાનની સ્ત્રી છું, ભગવાનની એવું મહારાજ કે
ભલે પુરુષ હોય પણ છતાં એને સખી ભાવે જેને જેને ભજન કર્યા હે જો આમ પ્રેમ સખી હે બ્રહ્મ સખી બધાના કીર્તનમાં નામ આવે કા સખી કેમ લખ્યું હે એ તો પુરુષ હતા પણ એ સખી ભાવે ભજન કરતા હતા એટલા માટે બ્રહ્મ સખી પ્રેમ સખી લખાણું સમજી ગયા તમે और जड़ भरत के इस लोक के व्यवहार में जोड़ाए नहीं है जड़ भरत क्या जोड़ाना है प्रवीण भगत कहा नो जोड़ाना केम नो जोड़ाना એને જાણી જોઈને ગાંડાઈ રાખી ભગત કે જો હું આ વ્યવહારમાં ધ્યાન દઈશ તો પછી કે મને બહુ વ્યવહારિક કામ હોપે આ લોકની અંદર તમે જુઓ તો વ્યવહારમાં ના વ્યવહારમાં કુશળ હોય ને વ્યવહારમાં પછી એ કંઈ ભગત લગ્ન હોય કોઈના એટલે એને કહે ભગત તમે જે ધ્યાન દેજો કે તમે હો એટલે મારે ઉપાધિ નહીં હે એ વ્યવહાર કુશળ હોય એને હોપવું પડે હે હોપે ને પછી ગમે તે કાર્ય હોય એવું લગ્ન પ્રસંગનું હોય મરણવાળું હોય ગમે તે હોય એમાં જે વ્યવહારમાં કુશળ હોય એને હોપવું પડે તો તમારે કે વાંધો ન આવવો નગર ભાઈ ખાવાનું ઘટી પડે કાંઈ થાય એમ ન ખબર પડતી હોય તો એવું થાય ને હે હા કા વધી જાય એટલે મહારાજ કે ભરતજી એમ કર્યું આ જળ ભરત એવું કર્યું જાણી જોઈને કે આપણે આજકાલ વ્યવહારમાં ક્યાંય જોડાવું જ નથી હા રખવારે મોકલે તો કાંઈ રખવારું ન કરે અમુકને બધા બીજા ઢોર હોય ને લઈ આવે ખાવ તમારે એ બધું આખું ખેતર ઉજેડ કરી નાખ્યું સમજ્યા એટલે એ કામ તો પછી હોપે નહીં હે એવું જી કામ હોપે ઊંધું કરે સમજ્યા હાય હાય બધે એમ પણ महाराज के इसलिए वह पागल कहलाए और दूसरे इस लोक में ले पड़ते हैं उनके मानवगण साणा कहते हैं એને હોશિયાર સમજે કેને આ વ્યવહારમાં કુશળ હોય એને કે આ હોશિયાર હો ઓલાને કાંઈ ખબર નથી પડતી પણ महाराज के किंतु परमेश्वर भजने के मार्ग में वे साणे है कौन ભગવાનના ભજનના માર્ગમાં જે ભલે ઓલા બધા પાગલ ગણતા હોય પણ કે ભગવાનના માર્ગમાં એ ડાયા છે ભગવાનનું ભજન કરે હે हाँ और भगवान की कथा कैसी है तो पहरेदार आके कहता है जागिए जागिए तब लोग जागते हैं चोर का भय टलता है એમ કથા પણ એવી છે કે તમારામાં બીજું કાંઈ બેહવા નથી સમજ્યા ભગવાનની કથા એવી કારણ જો કાયમ કથા વાર્તા થતી હોય આપણે કાયમ નિત્ય શ્રવણ કરતા હોય તો આપણે બીજું જે આ વ્યવહારિક કામ હોય કે બીજા ત્રીજા જે કામ હોય છતાંય તમને અનુસંધાન આવ્યા રાખે આપણે ભગવાન ભજવા જોઈએ આપણે ભગવાન ભજવા જોઈએ હા એવું કાયમનું જો હોય તો અનુસંધાન રહે બાકી જો તમે કથા જ સાંભળો જ નહીં કાંઈ વાંચો જ નહીં ભગવાન વિશેનું તો હરવેર બધું ઓછું થતું જાય હા સ્વામિનારાયણ ભગવાન હા એ વચનામૃતની ये न करे और शिक्षा पत्री का अंतिम श्लोक नित्य उनकी समग्र पीड़ा नाश करने वाले और धर्म सहित भक्ति की रक्षा करने वाले तथा अपने भक्तजनों को मनोवांछित सुख देने वाले जो भगवान वे हमारे समग्र मंगल को विस्तारो एक रुचि वाले दो ही हो तो हजारन व लाखों है उसके सिवा तो हजारन व लाखों होने पर भी अकेला ही है ऐसा समझना केवी मारे जो बात करी भगत ये के एक रुचिवारो होय एक रुचिवारा बे जणा होय तो ये लाखों जणा है हे
અને લાખો ને હજારો ભેગા થયા હોય પણ બધાને મત નોખા હોય તો એકલા જ છે એમ જ સમજવાનું. હે એકલા જ છે. હા હા એમ તો શું કરે? એની એની રુચિવાળો તો હોવો જોઈએ ને. હા हाँ और भगवान को तो अपने भक्तों को मार कूट करके ब्रह्मरूप करना है. लियो मारी कूटीन पण के ब्रह्मरूप करवा है. हाँ અને મહારાજે કીધું ને ભગત કે જો કાંઈ પણ વાસના કાંઈ જીવ રહી જતો હોય ને તો મહારાજ છેલ્લે પછી શું કરે ભગત? પછી કોમામાં નાખી દે. સમજી ગયા? બધું ભૂલાવી દે. એટલે ભૂલાઈ જાય ને હે એટલે પછી ક્યાંય બીજે તમને પ્રીતિ રહે નહીં. રહે હે એટલે મહારાજ કે પછી ભગવાન આ રીતે અપનાવે. સમજી ગયા તમે? ભગવાન એ રીતે અપનાવે. સમજ્યા? હા કા પછી હાવ વૈરાગ ઉપજાવી હતી. હા એટલે મારે કે શરીરનું દુઃખ કોઈ ન લે બાકી તમને પૈસા દઈ શકે એ મદદ કરી શકે પણ શરીરનું દુઃખ કંઈ લેવું હોય તો કોઈનું આપણે થોડી લઈ શકીએ. હે કોઈને દઈ ન હકી લઈ ન હકી. એ મારે કે પોતાને જ ભોગવવું પડે. હા નકર તો એ કહે છે લઈ લ્યો આ મારું આટલું આલ્યો પૈસા આલ્યો આટલું દુઃખ લઈ લ્યો કહે છે. હા એમ જ કરે તો હા હા લઈ લે હાલ. હે હા બધું બરાબર. એટલે મહારાજ કે ભગવાન મારી કુટીને પણ બ્રહ્મરૂપ બનાવવાના છે. બ્રહ્મરૂપ થઈને જ ભગવાનની ભક્તિ થાય. ભગત એકવાર મને વસરામ ભગતનો ફોન મેં કર્યો કે એનો આવ્યો સમજો. મને કહ્યું ભગત ભજન કરો રા એમ પૂછ્યું મને. સમજ્યા? એટલે મેં કહ્યું હા ભજન થાય છે. થતું હોય તો હા પડે ના ન થતું હોય તો એમ કહે કે થોડુંક ઓછું થાય એ આપણે એમ કહી ને. મેં કીધું હા ભજન થાય પણ કે ભગત ભજન છે ને કે બ્રહ્મરૂપ થઈને કરવું. શું? આ ફોનમાં મને વાત કરી કે પોતે દેહરૂપ થઈને ભજન નહીં કરવા કે હું ભક્ત છું મુક્ત છું હે બ્રહ્મરૂપ છું એવી રીતે પોતા જાણી અને ભગવાનની ભક્તિ કરવી. તો એ ભક્તિમાં અને દેહરૂપમાં એમાંય પાછો ફેર. તમને ભક્તિ કરવાની જ આખી સિસ્ટમ જ બદલી જાય. પણ મારે કે પછી ઘડીએ ઘડીએ દેહ ભાવ આવી જાય તો ન હાલે. હે બ્રહ્મરૂપ ભરતવું હોય તો પછી બ્રહ્મરૂપ પણ ભરતવું પડે. પછી ઘડીક થાય ત્યાં દેહ ભાવ. હે બધાને દેહ ભાવે જોયા રાખો. હે કે આ તો આમ છે તેમ છે ને ઓલું છે ને ઓલું છે ને દેહ ભાવે જ જોવાનું. પણ મહારાજ કે આ ભગવાનના ધામમાંથી આવેલા છે મુક્તો છે. મહારાજ કે જે આવી સમજણ દ્રઢ કરે તો પોતામાં કાંઈ કંઈ બ્રહ્મરૂપ પણ આવે. હે પણ હવે દેહ ભાવે જ જોવાની વાત રહી. હે તો મહારાજ કે એમાં કોઈ દી બ્રહ્મપણું તો શું એવું એ કંઈ પણ ન આવે. એટલે મહારાજે કીધું હે એટલે હું બ્રહ્મ છું. આ આપણું શરીર છે ને એ તારું નામ શું છે? ધર્મ. તો હું ધર્મ નથી. એ ધર્મ આ દેહનું નામ છે. આત્મા છે ને હમણાં પ્રવીણ ભગતે કાલ કીર્તન ગાયું હતું કે આત્મા છેદાતો નથી ભેદાતો નથી સડતો નથી બળતો નથી એવું કીર્તનમાં કાલ ગાયું હતું. તમે આયન ઉપર જાઓ આ કોઈ આ કીર્તન ગાતા હોય કે સાંભળે ક્યાં કોણ સાંભળે?
હે ઓલા ગાતા હોય, આપણે બધા આટા મારતા હોય આડાવરા. હે પણ કોણ શું ગાય છે, શું બોલે છે, મારે કે આ બધું અનુસંધાન હોવું જોઈએ. હું આ મારું નામ તો જે છે એ તો દેહનું નામ છે, આત્માનું કાંઈ નામ નથી ખબર. એટલે પોતે આત્મા જવું, આત્માની અંદર બ્રહ્મ રહ્યા છે, મારી અંદર બ્રહ્મની અંદર પરબ્રહ્મ રહ્યા છે. મારી આવી સમજણ કરીને ભગવાનની ભક્તિ કરે. ઓલું નામ આપણું છે ને આ દેહનું નામ છે, શરીરનું નામ છે, બાકી એ આત્માનું કાંઈ નામ નથી. એટલે દેહ રૂપે ભક્તિ છે ને ભગત, દેહ રૂપે ભક્તિ કરે ને એ ભગવાનને વાલી નથી લાગતી, સમજી લેજો. દેહ રૂપે જે ભક્તિ થાય ને એ ભગવાનને વાલી નથી લાગતી. પણ એ ના તો ન પાડે કે તું દેહ રૂપે ભક્તિ કરી, મેં જેવી કરે એવી, પછી શું થાય બીજું? હા એમ પછી કંઈક થાય. પણ મારે કે જો દેહ રૂપે ભક્તિ કરે ને એ ભગવાનને એટલી વાલી નથી. વાલી કઈ ભક્તિ? બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરો ને એ ભગવાનને વાલી, એમ શાસ્ત્ર એવું બતાડે. તો પણ મારે કે હવે બ્રહ્મરૂપ થવું એ ભગવાનના ભક્તોનો મહિમા સમજ્યા વગર, ભગવાનનો મહિમા, ભગવાનના ભક્તોનો મહિમા એ સમજો તો જ બ્રહ્મરૂપપણાના ગુણ આવે, ન કે આવતા જ નથી. આખી જિંદગી વહી જાય ને તોય સમજી લઈશું. જો આખી જિંદગી વહી જાય ને તોય નથી આવતું. શું કામ? કે દેહ દ્રષ્ટિ જ મટતી નથી. હે આ દેહ દ્રષ્ટિ મટે તો થાય, આગળ જાય ને બીજું કાંઈ. और शास्त्रों में लिखा है श्रेय में बहुत से विघ्न आते हैं. श्लोक में यही कहा है अच्छे काम में 100 विघ्न, इसलिए परमेश्वर भजने में तथा परमेश्वर का स्वरूप समझने में बहुत अंतराय है. उन अंतरायों को पहचान के उनसे मुक्त होके ज़्यादा रूप वाला हो वह परमेश्वर को सन्मुख चलता है, उसके सिवा सन्मुख चलना नहीं होता, क्योंकि इस श्लोक में अनेक अंतराय है. भगवान भजवा में है ना भगत, हरि भगवान की भक्ति करे ने, खरी भगवान ये भक्ति एवी कठण है कि आम नेवाना आम पानी होय ने, આપણે મકાન ઉપર આમ પાણી નીચે પડે ને, પાણી વરસાદ આવે એટલે એ પાણી આમ અધર ચડે ને એટલું તકલીફ વાળું કામ છે. ખરો ભક્ત થયો ને ભગત એના માટે. એટલે કીધું ભક્તિ ખાંડા કેરી તા કીધું ને, ખાંડું એટલે તલવાર, તલવાર ઉપર હાલવું કેવું કઠણ પડે, બધું પડે ને. હે ભક્તિમાં મહારાજ કે ભગત એટલા વિઘ્નો છે, કામના, ક્રોધના, લોભના, મોહના, મદ, મત્સર, આશા, તૃષ્ણા. શુદ્ધ ભગવાનનો ભક્ત હોય ને ભગત, એ તો મહારાજ કે ખાલી ગયણા ગાંઠા છે, ગયણા ગાંઠા છે. હા બાકી બધામાં એ લગભગમાં ભેગ ભરેલો જ હોય, સમજી લીધું. પછી એમાં જેટલા વલું હોય એટલા વલું. જો બાકી મહારાજ કે આ જે મોટા ભક્તો છે ને ભગત, મોટા ભક્તો હોય ને એ બધા એવા શુદ્ધ ભક્તો. હા ત્યાં 35 વર્ષ રહી, હે અને ત્યાં એક સ્થિતિમાં રહી શકે ને ભગત, હે નો રહે એટલે રહી શકે ને, કારણ કે એને સ્થિતિ એવી કેળવી ભગત, એટલે એમ થાય. એમ મહારાજ કે શુદ્ધ ભક્ત થવું ભગવાનનું એ કઠણમાં કઠણ, માન અપમાન એ બધું સહન કરી હે, અને પાછું ભગત એ બધું જાણતા થકાય સહન કરવું. એ વિચાર તો તમે કરો,
જાણતા તો કઈ સહન કરવું, લ્યો વિચાર કરો. હે નકર મહારાજ કે હવે આવો ભક્ત જ્યારે થાય ત્યારે એનામાં પરમેશ્વરપણાના જ બધા ગુણ હોય, પરમેશ્વરપણાના જ ગુણ હોય. જો એટલે મહારાજ કે આવો બ્રહ્મરૂપ થઈ અને ભગવાનની જો ભક્તિ કરતો હોય તો એને ભક્તિમાં વિઘ્ન હે. આ બધી કસોટીઓ ભગત, આ બધી ભગવાન મૂકતા હોય, સમજ્યા? મહારાજ કે સાચો જે સાચો હીરો હોય ને ભગત, હે એને જો ઓલા ગઈટીમાં રાખે ને, ઓલા બધા હીરા ઘસવા વાળા નથી રાખતા, એ કઈ કાંકરાને જ ગહતા કઈ, હે એ કાંઈ કાંકરા નો ગહતા હોય. ઓમાં સાચા હીરા હોય એ જ બધા ઘસીને એને રેડી કરે. હે એમ મહારાજ કે તમે મારા થયા, હે જો હીરા પણ ઘસવા તો પડે ને, એટલે હેરણ ઉપર અટાડી ચડાવે મારે. શું પણ મહારાજ કે જો મહારાજજી જે સાચા હીરા છે એ એને હું હેરણ ઉપર ચડાવું. હા તકલીફ દે ભગત, આ ભગવાન મૂકતા હોય બધું. આપણે એમ થાય ને, હે એવું નથી, ભગવાન મૂકતા હોય. મેં ગુરુને કીધું, મેં ગુરુ હવે કેમ થાય શું બધું? એ કે ભગત હજી ચાયણો હાલે રહો, તો અહીંયા બધાના સ્વરૂપ ઉઘાડા થાય ને ભગત. હે એમને થોડી ખબર પડશે, થોડી કસોટીઓ થાય તો એ ખબર પડે કે કોણ કેટલામાં છે એટલું. હે ગુરુ કે હજી મેં કીધું કેટલો ટાઈમ છે ચાયણો હાલે? કીધું આ ચાયણો કેદી બંધ થઈ છે? હે તો કે હજી ચાયણો હાલે રહો ભગત કે, એમ કીધું. લ્યો શું કરું? હે એટલે મહારાજ કે પરમેશ્વર ભગવાનને ભજવામાં ભગત અનેક વિક્ષેપો છે, અનેક વિક્ષેપો, પણ એ વિક્ષેપોને પાર પાડી અને પોતાની સ્થિતિ રાખવી મહારાજ કે બધાથી કઠણ. જો તોય છતાંય ભગવાનમાં ધ્યાન હટતું નથી. હો ગમે તેવી કસોટી થાય ને ભગત, ભગવાનમાંથી ભગવાને જોતા હોય કે હવે શું કરે, કેમ કરે, કેવા વિચાર કરે. હે મહારાજ કે મારો ખરો ભક્ત થયો ને પછી મહારાજ કે પછી ભલે ને એકલો ગમે ત્યાં રખડે, પછી એને ક્યાંય મારે સંભાળવો ન જ પડશે. और पूर्व का संस्कार कहलाता है, यह तो पूर्व जन्म में जो किया वही कहता है, ऐसा ही नहीं समझ रखना. तब पूर्व संस्कार माने क्या? तो आज जो क्रिया की जाए वह दूसरे दिन आने पर पूर्व हो जाती है. આપણે એમ કહીએ ને કે આ પૂર્વ જન્મમાં પૂર્વ કાળનું જ પૂર્વ છે ભગત. હા જેટલા મહારાજ કે આ જેટલા કર્મ બંધાય છે ને ભગત, હે એ બધાય કર્મનો હિસાબ તો દેવો જ પડશે. સમજી લે આજ જે થઈ ગયું ને, આજે સવારથી અત્યાર સુધીનું એ પૂર્વ થઈ જાય. પછી રાતે દી બદલાય ને એટલે એ પૂર્વ થઈ ગયું. એટલે મહારાજ કે પૂર્વ જે કર્મ કરેલા છે એ કર્મ બધાય તમારે ભોગવા સિવાય છૂટકો જ નથી. સમજી લીધું. પછી જે ભગવાન સંબંધી કર્યા ભગવાન સંબંધી, હે અને ભગવાન સંબંધ વગરના કર્યા હોય પણ એ બધાય તમને એ નડવાના છે ને નડવાના છે. જે ભગવાન સંબંધી નથી કર્યા ને એ હો. હે ઓલા ધૃતરાષ્ટ્રને કીધું, ધૃતરાષ્ટ્ર કે હું આંધળો કેમ થયો અને મારા છોકરા કેમ બધા મરી ગયા? શ્રી કૃષ્ણ ભગવાન પૂછ્યું, લડાઈ પૂરી થઈ ને પછી શ્રી કૃષ્ણ ભગવાન કે તું જોતો જા. ભગવાન એવી દ્રષ્ટિ આપી એને ભગત કે જોતો જા, તારો એક જન્મ બીજો જન્મ એમ કરતાં કરતાં ભગત એને 49મો જન્મ જોવામાં આવ્યો. કેટલામાં? 50માં એક ઓછો, 49. એ 49 જન્મમાં ભગત એને શું કર્યું હતું કર્મ? તો કે એ પારાધી હતો. પારાધી એટલે શિકારી હોય ને, શિકારી હતો. એ શિકારી એને શું કર્યું? એક ઝાડવા ઉપર મોટી ઝાડ નાખી, ઝાડ ઉપર. એમાં તો બધા પશુ પક્ષી બધા બેઠા હોય, બધા પક્ષી બેઠા હોય ને ઝાડની અંદર. તો માળા કોઈના હોય, એમને બેઠા હોય, એની ઉપર ઝાડ નાખ્યું. એટલે ઝાડ નાખી એટલે એમાં નીકળી ન શકે કોઈ, એમાં કોઈ ન નીકળી શકે ને. પછી એને શું કર્યું ભગત?
નીચેથી કર્યો ભડકો મોટો, એટલે એનો પરબારો ભડકો ન થાય, પેલા ઘડીક ધુવાણો થયો, પછી થયો મોટો ભડકો. એટલે ધુવાણો થયો ને ભગત, ઓલા ગુંગળાને ધુવાણેથી ગુંગળાને બધે પક્ષી મરી ગયા, જેટલા પક્ષી હતા. પછી કે તે એ પક્ષી પેલા ધુવાણો લઈ આંધ્રા થઈ ગયા, અને પછી ગુંગળાને મરી ગયા. એટલે કે તારું આ કર્મ છે કયું, તો કે 49માં જન્મમાં તે આ કર્મ કર્યું છે. ધુવાણો કર્યો એટલે બધા આંધ્રા થઈ ગયા, એટલે તું આંધ્રો થયો. પછી જે પક્ષીના માળા હતા એની અંદર બચલા હતા, એ બચલા બધા મરી ગયા, પક્ષી મરી ગયા, બધા મરી ગયા. એટલે તારા 100 પુત્રો નાશ થયા ને, કે એનું કારણ આ તે પૂર્વ 49 તો કેવા 49માં જન્મ પહેલા કઈ મને નડ્યું નહીં. કે શાસ્ત્રમાં એવું લખાણું છે કે જ્યાં સુધી પાપ સ્થિર થઈને પડ્યું હોય ને ભગત, ત્યાં સુધી જો કોઈ એને ડગાવ્યું નહીં તો એમને સ્થિર થઈને પડ્યું નહીં. એટલે 48 જન્મ તેને લઈ લે ત્યાં લગી ઓલું પાપ નડ્યું નહીં એમ, 49માં જન્મે નડ્યું. 49માં જન્મે ને નડ્યું, વિચાર કરો. એટલે મહારાજ કે કર્મ કરો તો ભગવાન સંબંધી કર્મ કરો, ભગવાન સંબંધી. હા, આ જગત સંબંધી મહારાજ કે જગત સંબંધી કોઈ જ કર્મ કરવાનું, જગત સંબંધી બધા ભગવાનમય કરો. હા, આપણે બધું પાણી પીવું હોય તો ભગવાનને પીવડાવીને પીઓ, ખાવું હોય ભગવાનને ખવડાવીને ખાઓ, બધું તમે ભગવાનમય રાખો બધું. હા, રાતે આપણે નિંદર કરીને હુઈ જાય ને તો શું કહેવાનું મહારાજ કે મહારાજ હવે હુઈ જાઓ, તમે લાંબા થાવ, હુઈ જાઓ. હા, જમવા બે મહારાજ જમો, પાણી પીઓ મહારાજ પાણી પીઓ. હા, દરેક ક્રિયામાં ભગવાનને ભેગા રાખો તો તમે એક એક ક્રિયા કરી જ ગયા. તમારું કર્મ જ નથી, કર્મ જ બંધાતું નથી, કર્મ નથી બંધાતું, બંધાય ન બંધાય. હા, ત્યાં મહારાજે અખિલ ભૂમાનની અંદર એક દ્રષ્ટાંત લખ્યું કે જ્યાં સુધી ઇન્ડિપેન્ડમાં સાય હોય ને ભગત, આપણે લખવાની પેન હોય ને એમાં સાય હોય, ઇંક હોય ને, એ ઇંક હોય ત્યાં લગી અક્ષર ચિત્રાય ને, આપણે લઈ કરાય. ઇંક ખલાસ થઈ જાય પછી ન લખાય ને. એમ મહારાજ કે તમારા કર્મ બંધ થઈ છે ને તો જ શરીર ચિત્રતા બંધ થઈ છે, જન્મ મરણ તો જ બંધ થઈ છે. તમે કર્મ જ કર્યા રાખજો, હે ભગવાનમય નહીં કરો. આ જગત સંબંધી બધા કર્મ કરશો તો તમારે પાછો જન્મ મરણ લેવો પડશે. એટલે મહારાજે કીધું કે ભગવાન સંબંધી કર્મ કરો, જે કરો, ખાવું પીવું, ઊંઘવું જાગવું, હરવું ફરવું, ગમે તે ક્રિયા કરો. ભગવાન તમે જમો, હા, તમે ભગવાન મારી ભેગે બહાર જવું હોય તો હાલો મારા જ ભેગા, હે મહારાજને ભેગા રાખો, ભલે ને ફરવા જાવ તમે ગમે ત્યાં, તો મારે કે તમને કર્મ બાદ નહીં કરે. બાકી જેટલું ભગવાન સંબંધ વગરનું થયું એ બધું તમને બાદ કરનારું. तो आगे और जो भक्त हो गए उन किसी का आज सत्संग में उपमा दी जाए नहीं, क्योंकि आगे हुए कोई अक्षरधाम के निवासी नहीं है. આગળ જે ભક્તો થઈ ગયા ને કે એને ઉપમા કેવી રીતે દેવી, એને ઉપમા ન દેવાય ને, એ તો આનાથી નનકડા છે, એટલે કે એની ઉપમા નથી દેવાતી. શું કામ? જો કોઈ અક્ષરધામમાં નથી ગયા, ત્યાં સુધી પહોંચ્યા, કઈ કોઈ બોલો ત્યાં સુધી પહોંચ્યા, પણ ધામ સુધી કોઈ પહોંચ્યા નથી. अक्षर ये सब आज तो पुरुषोत्तम के आश्रित है, वे सब अक्षरधाम के अधिकारी है. आज के भगवानना अक्षर पुरुषोत्तम नारायणना जी आश्रित है, ये બધા કે અક્ષરધામના અધિકારી છે. શું કામ? એને પ્રગટ ભગવાનનો સંબંધ છે ને એટલામાં. જેને જેને પ્રત્યક્ષ ભગવાનનો સંબંધ થયો એને ભગવાનના ધામમાં જવામાં કોઈ વિઘ્ન નથી. પણ આપણા કથા વાર્તા સત્સંગ એ કરવો પડે છે, એના માટે એ વાણી સમજણ લેવા હાટું એને કરવો પડે. ખબર
હું આપણે કેમ રહેવું, હે હું કેમ રહેવું એ બધી ખબર તો હોવી જોઈએ ને. હા, આ ગામડાના માણસ હોય એ સિટીમાં આવે પછી એને રોડ ક્રોસ કરતા ન આવડે, દોડે હળી મૂકે, દોડી નીકળી જાય ત્યાં ઓલા બીજા હડફેટ લઈ લે હે. અને એ જ સિટીનો માણસ હોય એને ખબર હોય તો ભલે ને વાહન ગમે એટલા સ્પીડમાં આવતા હોય, ગમે તે હરવેર જોતો હરવેર ઓલું વાહન નીકળે પછી એમ નીકળી જાય હે. ગામડાના માણસની કોઈ જોયું ન હોય, કાંઈ ખબર ન હોય, એ નિયમ એને ખબર નથી કે કેવી રીતે હાલવું હે. પછી થોડાક દી રે અહીંયા બીજાનું જોવે એવું કરે એટલે એને આવડી જાય ને. આપણે પહેલાં ગામડામાં જ રહેતા, પછી શહેરમાં ગયા, શહેરમાંથી પછી દુબઈમાં ગયા, ત્યાં નહીં નિયમ શીખીએ, દુબઈ નહીં શીખ, અહીંયા તો ત્યાં રહેવા દીધા, નકર તો ત્યાંથી તગડી મૂકે, અમને તગડી. એટલે મહારાજ કે આ બધાય આપણે ભગવાનના ધામમાં જવું છે તો ધામમાં કેવી રીતે રહેવું, ત્યાં કહેવાય છો તો તમે રહી શકશો, એ બધું મહારાજ કે અહીંયા શીખવું પડશે. શું ખાલી એકલા ફૈરે રાખશો હે કે પોતે પોતાનું કર્યા રાખ્યું તો કંઈ ધામમાં રહી નહીં હગો. શું ત્યાં તો મહારાજ કે ભક્તોના સમૂહમાં હે અને ભગવાન અને ભક્તો બધા ભેગા મળીને આનંદ કરવાનો હોય. જો મહારાજ કે આ તમે સ્થિતિ કરી તો તમે ભગવાનના ધામમાં રહી શકશો, નહીં તો ભગવાનના ધામમાં રહેવાય છે નહીં. જો ભલે ને તમને મનમાં ગમે તેવું હોય, બાકી આ શાસ્ત્ર ના પાડે, હું નથી ના પાડતો પણ શાસ્ત્ર ના પાડે. શું એટલે મહારાજ કે એ કોઈની ઉપમા દેવાય એવી નથી. શું કામ કે એ બધા અક્ષરધામના અધિકારી નથી, અને આજના બધા અક્ષરધામના અધિકારી છે. થોડુંક છે વાંચી લઉં, 5 મિનિટનું. કેટલા ભગત 20 થઈ ગઈ, 20 થઈ ગઈ, થોડુંક એટલે આ પ્રકરણ પૂરું થઈ જાય, પહેલું પ્રકરણ પૂરું થઈ જાય. और कथा करे, कीर्तन करे तथा वार्ता करे, किंतु यह देह में नहीं, ऐसा न माने, इसलिए 8 पहर भजन करना. मैं देह नहीं हूँ, मैं तो देह ने रहने वाला आत्मा हूँ. आई नहीं बात. अक्षर हूँ, मेरे में परब्रह्म परमात्मा परब्रह्म पुरुषोत्तम प्रगट प्रमाण अखंड विराजमान अखंड रहे हैं. वे कैसे है, सब अवतारों के अवतारी है, सब कारणों के कारण है, सबसे परे है. वे ही ये प्रगट प्रमाण मुझे मिले हैं. यह बात में सांख्य व योग दोनों आ चुके हैं. महाराज के रात दी 8 पहर એટલે દિવસના હે ને 24 કલાકના 8 પ્રહર થાય હે, એટલે કે 8 પહર ભજન કરી રાખવાનું. મહારાજ કે બધાયથી અધિક ભજન વધારે કરવાનું. તો જે ભગવાનની ભક્તિ કરતો હોય છે ને ભગત હે, એના અંતરમાં કાયમ સુખ વેઠતા રાખશે. આ વાત નક્કી સમજી રાખો. શું બાકી બીજી વાતો કે બીજે ધ્યાન તમે દઈશો ને હે, એ ભગવાનનું સુખ નહીં મળે તમને. શું મહારાજ કે જેમ ચંદનનું ઝાડવું હોય હે, એમાં હરફ વીટાય, એવો મોય ઠંડુ હોય, સમજ્યા? એટલે હરફ હોય ને એને ગરમી બહુ લાગતી, એટલે એ જોવે કે આ વસ્તુ ઠંડી એટલે વીટાય, તો આમ મોઢું આગું રાખે. જો ચંદનને અડાડી દે ને તો એને ઝેરે ઉતરી જાય ને ગરમી ઉતરી જાય, સમજ્યા? પણ મોઢું આગું રાખે ભગત હે. એમ મહારાજ કે જો ભગવાન મળ્યા, ભગવાનના ભક્તો મળ્યા હે, પણ છતાંય મહારાજ કે દેહ ભાવથી વર્તા રાખશો હે, દેહ ભાવથી વર્તશો ને ભગવાનના ધામમાં જ નહીં જવાય પહેલા નંબર. શું પછી મહારાજ કે તમને ભગવાન મળ્યા, ભક્તો મળ્યા, કે આ ભગવાનના મંદિર મળ્યા, શું કામ? તમે જે કરવા હાટું થઈને જે કરવું છે તમારે એ તો થતું નથી હે. એમાં રહીને તમે બીજું થાય તો એનો ફાયદો શું થશે? આ એક વિચારવાની વાત છે ને. તમે કલ્યાણ સાધુ થયા હોય, સાધુ થાય જી, સાધુ થાય ને પછી કલ્યાણ ન કરીએ તો સાધુ થવાનું શું કામ? બરાબર ને? ઘરેથી શું કામ નીકળે કે આપણું કલ્યાણ કરવું છે એટલે આપણે સાધુ થઈ જાય હે. પછી સાધુ થાય ને પછી પોતાનું કલ્યાણ ન કરી શકે હે. એમ મહારાજ કે આપણે અહીંયા રહી, મંદિરમાં રહી હે, પણ ભગવાનનું ભજન ન કરી શકી હે, અને બીજું જોયા રાખી, બીજું જોયા રાખી હે.
તો ઓલો આમ છે ને ઓનું આમ છે ને આ છે ને તે છે ને એવું આપણે જોયા હે ભજન તો થતું નથી હે તો તમે જે કરવા આવ્યા એ તો થતું નથી તો અહીં રહીને કામનું શું આ એક વિચારવાની વાત છે ને હે તો મારે કે અધિક ભજન થવું જોઈએ હે ઓલા ભગત મને કે તમને એકલાને કંટાળો નથી આવતો મેં કીધું એકલા શું કંટાળો આપણે સતત ભગવાનની યાદ કરી રાખો કન્ટિન્યુઅસ ભજન ચાલુ જ રાખો શું કામ એકલા ક્યાંથી એકલા હે એકલા ક્યાં આપણે રહ્યા ભગવાન ભેગા ને ભેગા છે આપણે હે માટે મહારાજ કે આઠે પોર ભગવાનનું ભજન કરવું અને પોતાને બ્રહ્મરૂપ માનવા તો હું બ્રહ્મ જાઉં મુક્ત જાઉં અક્ષર જાઉં મારામાં ભગવાન પણ બિરાજમાન છે આવું મારે કે કાયમ ધારી રાખવું અને એ કેવા ભગવાન છે તો કે સબ બધા અવતારોના અવતારી ભગવાન અવતારોના અવતારી કારણોના કારણ જે કારણ છે ને એના કારણ છે ભગવાન કારણોના કારણ એ પ્રગટ પ્રમાણ મુજે મિલે હે એ ક્યાં મળ્યા મને આજે ભગવાન અટાણે વિચરણ કરે ને મનુષ્ય રૂપે રહ્યા એ મને મળ્યા એમ સમજવાનું એમાં સાંખ્ય અને યોગ દોનો આ ચૂકે હે મારે કે પછી સાંખ્ય એટલે બધું ખોટું થઈ જાય જગત અને યોગ એટલે ભગવાનનો યોગ થઈ ગયો ભગવાનનો જોગ થઈ ગયો ને બધું એટલે મારે કે આવી રીતે પ્રગટ ભગવાનની ભક્તિ કરવી इति श्री सहजानंद स्वामी के शिष्य सदगुरु गुणातीतानंद स्वामी ने कही हुई बातों में भगवान तथा संत की महिमा कथन का हिंदी भाषांतर दार्शनिक पंचानंद षड दर्शनाचार्य नव्य न्यायाचार्य सांख्य योग वेदांत मीमांसा तीर्थ सदगुरु श्री कृष्ण वल्लभाचार्य के आचार्य जी ने निर्माण करके श्री स्वामीनारायण मंदिर को अर्पण किया इसका प्रथम प्रकरण समाप्त बोलो अनादि श्री कृष्ण नारायण भगवान जय श्री करम श्री धरम श्री रमम माधवम भक्त सख्य कारणम श्री नारायणम ब्रह्म धाम धारणम निजे दुख वारणम सुवाल ब्रह्म वर्णनम भजे भवाब्दि तर्जनम अनादि श्री कृष्ण नारायण भगवान